અંકલેશ્વરની નર્મદાના ઐતિહાસિક ઘોડાપુરે ગત ચોમાસામાં તારાજ કરી દીધું હતું, ત્યારે હજી સંભવતઃ પૂર સામે સંરક્ષણ મેળવવા 3 વર્ષની રાહ જોવી પડે તેવી શક્યતાઓ રહેલી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરના કાંઠાના વિસ્તારોને નર્મદા નદીમાં આવતા ઘોડાપુર અને ધોવાણથી રક્ષણ આપવા વડાપ્રધાનની મહત્વાકાંક્ષી ₹8,000 કરોડની ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી 15 ઓક્ટોબર 2020 થી શરૂ કરાઈ છે. 4 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઇનમાં હવે 8 મહિનાનો જ સમય બાકી રહ્યો છે. જોકે એક યા બીજા કારણોસર ભાડભૂત બેરેજની કામગીરી હજુ સુધી 50% પણ પૂર્ણ થઈ નથી. નર્મદા નદીમાં ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પૂર દરમિયાન છોડાતા પાણીથી રક્ષણ આપવા તેમજ દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવવા આ અતિ મહત્વની યોજનામાં હજી સુધી અંકલેશ્વર તરફના કિનારે જમીન સંપાદનની કામગીરી જ આગળ વધતી નહીં હોવાની વિગતો સામે આવી છે. વિધાનસભામાં મુખ્યમંત્રીને પૂછાયેલા પ્રશ્નમાં તેઓએ માહિતી આપી છે કે નર્મદા રેલવે બ્રિજથી તરિયાગામ સુધી પૂર સંરક્ષણ પાળો બનાવવાની કામગીરી ભાડભૂત બેરેજમાં આવરી લેવાઈ છે. જોકે અંકલેશ્વર તરફ પૂર સંરક્ષણ પાળો બનાવવા માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ નથી. જે સંપાદન પૂર્ણ થયા બાદ 1.5 વર્ષે પાળો પૂર્ણ કરવાનું આયોજન છે. જેને જોતા અંકલેશ્વર કિનારાના ખેડૂતો અને લોકોને હજી 3 ચોમાસા કે તેથી વધુ સમય નર્મદા નદીમાં પૂર સામે ખતરો રહેલો છે.